મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો 2025ની સૌથી મોટી ભરતી આવી ગઈ છે, એ પણ તમારી લાયકાત છે ધોરણ 10-5 ઉપર। ટોટલ 21,413 જગ્યા છે, એટલે બહુ બધી જગ્યા કહેવાય। કઈ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે, ક્યારે ફોર્મ ભરવાના શરૂ થયા છે, ઉંમર કેટલી છે, પગાર ધોરણ કેટલું છે વગેરે વિશે છે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયાની પોસ્ટ GDS રિક્રુટમેન્ટ છે, એમાં ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની છે એ ભરતી આવેલી છે। ટોટલ વેકેન્સી છે એની 21,413 એની જગ્યા છે। એને એપ્લિકેશન ઓનલાઈન છે તમારે કરવાની છે, બરાબર છે। તો ખાસ એટલે ખાસ તમે જોઈ લેજો એની વેબસાઇટ ઉપર। હવે ટોટલ જગ્યા આપણને ખ્યાલ આવી ગયો કે 21,413 જગ્યા છે। કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી છે તો કે ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS, પછી BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની વેકેન્સી આવેલી છે। હવે છે એના ફોર્મ છે એ 10 તારીખથી છે એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, બરાબર। 10/2 શરૂ થઈ ગયા છે, બરાબર છે। અને એની લાસ્ટ ડેટ છે એ 3 માર્ચ એટલે કે 3/3/2025 સુધી છે એ તમે એના ફોર્મ ભરી શકશો, બરાબર છે। એટલે ખાસ યાદ રાખજો, જો એમાં તમારે કોઈ કરેક્શન હોય તો એ 6 થી 8 માર્ચ સુધી તમે કરી શકશો, બરાબર છે। અને GDSનું ફર્સ્ટ મેરિટ લિસ્ટ છે એ તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, એ છે આપણે તમામ અપડેટ છે એ આપતા રહીશું પળે પળની, બરાબર। એટલે ખાસ યાદ રાખજો, 10 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, 3 તારીખ સુધી છે એ તમે ફોર્મ ભરી શકશો। આ છે વિદ્યાર્થી મિત્રો છે એ એની ટોટલ વેકેન્સી છે એ કેટેગરી વાઇઝ જોઈએ તો આંધ્રપ્રદેશ, આસામ એવી રીતે બધી જ। ગુજરાતમાં કેટલી છે તો કે ગુજરાતમાં ટોટલ છે એ અહીંયા તમને ખબર પડી જાય 1203, બરાબર છે। ગુજરાતમાં ટોટલ 1203 વેકેન્સી છે, પછી આંધ્રપ્રદેશમાં છે 1215 છે, બરાબર। એટલે ટોટલ રાજ્ય વાઇઝ વેકેન્સી છે આ તમને સ્ક્રીન પર દેખાય છે। હવે એમાં જોઈએ અનુભવ કેટલી માગી છે, ખાસ કરી દઉં। એમાં ક્વોલિફિકેશન શું છે તો કે 10/5 ઉપર છે તમે એમાં ફોર્મ ભરી શકો છો, બરાબર છે। અને એમાં તમારે મેથેમેટિક્સ અને ઇંગ્લિશ છે કમ્પલસરી સબ્જેક્ટ હોવા જોઈએ, એટલે કે ગણિત અને અંગ્રેજી છે આ બંને વિષય કમ્પલસરી ધોરણ 10-5માં તમારે હોવા જોઈએ એવું એમણે મેન્શન કરેલું છે, બરાબર છે। પછી તમે લોકો બેઝિક કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોવા જોઈએ, બરાબર છે। અને નોલેજ ઓફ સાયકલિંગનું તમારે નોલેજ હોવું જોઈએ, સાયકલ તમને આવડવી જોઈએ, બરાબર, ખાસ યાદ રાખજો, એવું એમણે જ મેન્શન કરેલું છે। હવે એજ લિમિટ અહીંયા જોઈએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ। હવે કેટેગરી વાઇઝ વેકેન્સીમાં તમને છૂટછાટ આપવામાં આવે છે, એજ રિલેક્શન છે તો SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, EWS માટેનો કોઈ પણ નથી, નો રિલેક્શન છે, બરાબર। પછી PWD જનરલ માટે 10 વર્ષ, PWD OBC માટે 13 વર્ષ અને PWD છે SC/ST છે એની માટે 15 વર્ષ આવશે, બરાબર છે। ખાસ યાદ રાખજો, જનરલ માટે 10, OBC માટે 13, SC/ST માટે 15, જેમાં SC અને ST કેટેગરી માટે છે 5 વર્ષ છે અને OBC માટે 3 વર્ષ છે, બરાબર છે। તો અહીંયા આપણી ઉંમર વિશે જોઈ ગયા। હવે તેમનો પગાર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે સેલરી છે એ તમારો 12,000થી 29,380 સુધી છે એ તમારો પગાર આમાં હશે, બરાબર, ખાસ યાદ રાખજો। અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ABPM અને ડાક સેવક છે એનું પગાર ધોરણ છે 10,000થી 24,470 સુધીનો હશે। આ એનો છે એ પર મંથની સેલેરી છે ગ્રેડ પે મુજબ, બરાબર છે। હવે આની પ્રોસેસ છે એ તમને જણાવી દઉં। સિલેક્શન પ્રોસેસ તો માત્ર મેરિટના આધારે છે એ તમને આમાં મળશે, બરાબર। એટલે ધોરણ 10માં તમારે કેટલા ટકા થાય છે
જો તમારે સારું માર્ક્સ ધોરણ 10માં સારા માર્ક્સ થતા હોય તો 100% તમે ભરી દેજો. આમાં 100% નોકરી સારી કહેવાય, કેમ કે નો રિટન એક્ઝામ એન્ડ ઇન્ટરવ્યૂમાં કોઈ પણ જાતની એક્ઝામ નથી, ઇન્ટરવ્યૂ પણ નથી. માત્ર ને માત્ર છે એ મેરિટના બેઝ ઉપર છે એની સિલેક્શન પ્રોસેસ થશે GDS રિક્રુટમેન્ટ અંતર્ગત, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો. અને સિલેક્શન ઇઝ બેઝ ઓન ક્લાસ 10th માર્ક્સ, એટલે કે ધોરણ 10ના તમારા માર્ક્સના આધારે છે એ તમારું સિલેક્શન થશે. એટલે હું એમ માનું છું ત્યાં સુધી છે એ સારામાં સારી કોઈપણ જાતની લેખિત પરીક્ષા વગર તમારે જો સારું મેરિટ બનતું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. ખૂબ એટલે ખૂબ જ સરસ વેકેન્સી છે. અહીંયા આપણે ટોટલ ડિટેલ આપી દીધેલી છે. 10 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 3 તારીખ સુધી છે એ તમે ફોર્મ ભરી શકો છો. અને વેકેન્સી તો તમને ખબર પડી જ ગઈ છે કેટલી વેકેન્સી છે. બહુ બધી વેકેન્સી કહેવાય, 21,413. એટલે સારામાં સારી ઇન્ડિયા પોસ્ટ GDS રિક્રુટમેન્ટ 2025 અંતર્ગત છે એ તમે ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેજો. એનું મેરિટ લિસ્ટ આવશે ત્યારે પણ આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં છે એ મૂકીશું. અને તમામ પળે પળની અપડેટ છે, ટોટલ સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ આપણે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપી રહ્યા છે ઓલ એક્ઝામની. તો એ પણ તમે માહિતી મેળવવા માગતા હો તમામ નાનામાં નાની એક્ઝામની અપડેટ, તો પણ તમે ગ્રુપમાં જોડાઈ દેજો. કેમ કે તમામ ભરતીની તમામ નોટિફિકેશન, પરીક્ષાની વિગત, અભ્યાસક્રમ, કોલ લેટર, મેરિટ, કટ ઓફ તમામ ડિટેલ છે ઓલ સ્પર્ધાત્મક પરીક્ષાને આપણે આ ચેનલ દ્વારા આપીએ છીએ. અને ટેલિગ્રામ ગ્રુપમાં છે તેની PDF છે આપણે મૂકીએ છીએ. એટલે ખાસ એમાં જોડાઈ જજો વહેલા તે પહેલાંના ધોરણે. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, તેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે. ખાસ એટલે ખાસ ભૂલાય નહીં, માત્ર ને માત્ર મેરિટ ઉપર છે તમારી સિલેક્શન પ્રોસેસ થવાની હોય. જેમને સારા માર્ક બને છે ધોરણ 10થમાં, એ પણ અંગ્રેજી અને ગણિત વિષય છે ફરજિયાત હોવો જરૂરી છે, એ ખાસ યાદ રાખજો. એ લોકો વહેલા તે પહેલાંના ધોરણે છે આમાં ફોર્મ ભરી દેજો. આ જે PDF છે ડિટેલેડ આ તમામ, બરાબર છે, હું હમણાં આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઉં છું. એટલે ખાસ તમે ના જોડાણો હો તો આજે જ જોડાઈ જજો, બરાબર. એટલે તમને તમામ છે એ ડિટેલ્સ માહિતી મળી રહે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. અને બીજું કોઈપણ વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો પ્રશ્ન હોય, કોઈપણ ક્વેરી હોય તો એ મેસેજ મને કરી શકે છે. હું તેનો 100% ફ્રી થશે, એટલે ટોટલ તમને આન્સર આપી દઈશ, બરાબર. તો ખબર પડી ગઈ તમને 2025ની ધોરણ 10-5 ઉપર ભરતી છે એ ગ્રામીણ ડાક સેવકની આવેલી છે, બરાબર છે. એની ફોર્મ આપણે ક્યારે ભરવાના એ જોયા, ઉંમર જોઈ, પગાર ધોરણ પણ જોયું. આવી જ વિસ્તૃત માહિતી મેળવવા માટે તમામ ભરતીની આજે જ તમે જોડાઈ જજો. ગમત સાથે જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ બટન સાઈડમાં વિદ્યાર્થી મિત્રો આપેલ છે એના પર ક્લિક કરી દેજો, જેથી તમામ નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. અને હા, ખાસ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં, ત્યાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપવામાં આવે છે. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.